का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेव्यः ओम नमः सदेव्यः ओम नमः सदेव्यः। अध्यात्मની અત્યંત ગૂઢ અને ગંભીર ચર્ચા, પ્રયોજનભૂત ચર્ચા, સ્વભાવ અને સ્વરૂપની પ્રાપ્તિ, આત્મખ્યાતિ, સમયસારનું રસપાન, જગત માત્રથી દૃષ્ટિ હટાવીને સંપૂર્ણ પરાધીનતાને છોડીને સ્વાધીનતાના બળે સાધના કરવી, સિદ્ધિને સાધવી, એની બધી ચર્ચા ચાલે છે. ગઈકાલનો સ્વાધ્યાય જ્ઞાનનય અને ક્રિયાનય બંનેની સંધિવાળો સ્વાધ્યાય હતો. ભૂપતભાઈ, ગઈકાલનો સ્વાધ્યાય અને આજના સ્વાધ્યાય માટે એક એક વાક્યમાં એટલું જ આપણે વિચારી શકીએ, જ્ઞાનનય અને ક્રિયાનયની સંધિ કેવી હોય સાધક દશામાં. સંધિ સાધનારો સાધવાદી, સંધિ સાધવામાં નમાલો અજ્ઞાની. એ ગઈકાલનો સ્વાધ્યાય. આજનો સ્વાધ્યાય જગત માત્રથી દૃષ્ટિ હટાવો, બંધમાં નાખનારા કે મોક્ષ સંબંધીના વિકલ્પ જાળ પેદા કરનારા સંકલ્પ વિકલ્પો સાથે સાધન અને સિદ્ધિ કોઈ સંબંધ નથી. એટલે જ મેં ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં બધી વાત કરી હતી આ કળશની, કે હવે બંધના કે મોક્ષના, બંધ માર્ગના કે મોક્ષ માર્ગના વિકલ્પોથી શું લેવું દેવું છે? સ્વરૂપ અને સ્વભાવ જ હાથમાં આવ્યો, નિર્વિકલ્પ જ્ઞાન ઘન પિંડ જ હાથમાં આવ્યો, તો કયા જ્ઞાનના વિકલ્પો કરવાથી સમજાય છે? બહુ સરસ વાત છે. ગઈકાલ રાત્રે કંઈક એવો દાખલો આપ્યો તો બહુ સરસ. જેમ કે અત્યારે શીત ઋતુ, શિયાળો ચાલુ છે, તો ઘરના વડીલ કાટલું જેવું મજબૂત તાકતવર લાડવા બનાવીને ખવડાવે. બરાબર? આવડો મોટો લાડવો કેતનભાઈ, બુદ્ધિ વગરનો જ કહેવાય ને દીકરો. માને પૂછે, મમ્મી આમાં એલચી છે, આમાં દાલચીની છે, પણ એમાં 56 ભોગ બધા ભેગા છે, મૂરખરાજ બોલ બોલ કરમાં ખાવા લાવે. એ આકળશ કેતનભાઈ. મને મારો સુપ્રભાત પ્રગટ થયો, અંશે થયો એ સાધક તત્વ, પૂર્ણ થયો એ સાધ્ય તત્વ. આ અધિકારનું નામ શું છે? સાધ્ય સાધક અધિકાર અથવા ઉપાય અને ઉપેય તત્વ. કાલે કીધું હતું ને સવારના સ્વાધ્યાયમાં, બીજ ઉગી એ સાધક, પૂનમ થઈ એ સાધ્ય. ચલાવે. બીજ એટલે ઉપાય તત્વ અને પૂનમ એટલે ઉપેય તત્વ. શું સમજાણું? ફરીથી
અધિકારનું નામ શું છે? ઉપાય ઉપેય અધિકાર છે કે નહીં? સાદ્વાદ અધિકારમાં ત્રીજો પ્રકરણ ચાલે છે. પહેલો પ્રકરણ પૂરો થયો અને એકાંતના 14 ભાગ. વારે વારે રિપીટ નહીં કરવો ભગતભાઈ. એટલું હું બોલું ને, પહેલો બોલ તો 28 પ્રવચનો યાદ કરવા. 14 ભંગ, 28 પ્રવચન અને 14 અભંગમાં 14 ભંગોમાં અભંગાત્મા. ભંગોમાં નહીં રાચવું, એ વ્યવહારાભાસ. શું કીધું? થોડી હિંમત કરી મેં. હા, એ ભંગોના નાટકમાં રહીશ ને, એ વ્યવહારાભાસ, રખડી પડીશ. લાલુભાઈની ભાષામાં ચર્ચા સાપેક્ષ હોય, નિરપેક્ષને લઈને ઊભો થા. માર્કેટમાં દુકાનો ઘણી હોય છે, પણ મારે એક ટોપી ખરીદવી છે. હજારો દુકાનો ટોપીની દુકાનો છે. કેટલા સંકલ્પ વિકલ્પો કરવા? કાંઈ નહીં, છાનુમાનું જા, 100-200 રૂપિયા માપની ટોપી લઈને ઘર ભેગો થા અને ઓઢીને સૂઈ જા. બીજી બધી ટોપીનું શું થશે? એ ખરીદનારા ખરીદશે. તો એના માટે સંકલ્પ વિકલ્પ કર્મમાં. અને બીજી એક ગજબની વાત, શલાબેન, બહુ ગજબની વાત કરું છું, સાંભળો. જે તારા ભોગવટામાં છે એ તારું છે. અલિંગ્રણનો 20 નંબરનો બોલ, વેદન માત્ર આત્મા. ઘણા લોકો એમ કહેતા, ભૂપતભાઈ, અમે તો રાજકોટમાં રહીએ છીએ, બહુ ભાગ્યશાળી છીએ. ઘણા તો રેસકોર્સને લીધે ભાગ્યશાળી ગણે, ઘણા તો હોટલોના લીધે ભાગ્યશાળી ગણે, ઘણા તો પોતપોતાના 5 સ્ટાર હોટલ જેવા ઘર મકાનને જોઈને ભાગ્યશાળી ગણે, ઘણા તો ટ્રાફિક બહુ ઓછી એવા વિસ્તારમાં રહીએ છીએ માટે ભાગ્યશાળી ગણે, ઘણા એમ કહે કે અમારા વિસ્તારમાં પાણીનું સુખ બહુ છે. મંદિર, સ્વાધ્યાય, અધ્યયન, ચિંતન, મનન, દેવ ગુરુ ધર્મ આદિનો યોગ સાવ નજીક છે, એવું જે ગણે ને એ હજી વ્યવહારની ભૂમિકામાં છે. ઓલા તો બધા વિષય ભોગોમાં જ પડેલા છે. અમે રાજકોટમાં છીએ એટલે બહુ ભાગ્યશાળી. રાજકોટમાં છીએ એટલે ભાગ્યશાળી નહીં, તું તારામાં રહે એ ભાગ્યશાળીની વાત છે. એ આકર્ષણ કહે છે. કોની અપેક્ષા? દીકરો સગવડતા સાચવે, દેહ સાથ આપે ને, હા, જ્યાં સુધી રહીએ ત્યાં સુધી પૈસા ઠેકાણે રહે, પુણ્ય ઠેકાણે રહે. એક વાક્ય બોલ્યા હતા ગુરુદેવશ્રી, મારું ધ્યાન ગયું એના ઉપર. આવા નિદાન કર્યા હોય. નિદાન શબ્દ આવ્યો હતો, ખ્યાલ છે કેતનભાઈ? જોવા જવું, એના તરફ ધ્યાન દેવા જેવું છે. ઓલી કાલે વાત કરી હતી ને, ગીતાની વાત નથી કરી. લોહારની છોકરી હતી અને અહીંયા આવી. હા, એ અંદરમાં માયાનો ભાગ હશે ને, એટલે સ્ત્રી પર્યાય મળી. આ બધી સ્ત્રી પર્યાયની આવી હીનતા છે. છલ બલ અને પ્રપંચથી ભરેલા હોય, એ ભરેલી દશા છે. મનમાં કંઈક હોય, બોલે કાંઈક, બહારનાને કંઈક કહે, વરને કંઈક કહે, ઘરનાને કંઈક કહે. ભયંકર કસાયના કાદવો ઉછળતા હોય છે. એટલે આચાર્ય કુંદ દેવે તો મૂળ ગાથામાં, પ્રવચન સારમાં, મૂળ ગાથામાં તીર્થંકર અનંત ભગવાનની સમોશરણ આદિકની અને એમના વિહાર આદિકની સ્વાભાવિક પ્રકૃતિને બતાવવા માટે દાખલો આપ્યો, જેવી રીતે સ્ત્રીમાં માયાચાર. જે સ્ત્રી પર્યાયવાળા જીવને માયાચારી વૃત્તિ ન હોય ને, તો સમજી લેવાનું એ ભૂલેથી જ સ્ત્રી પર્યાયમાં પેદા થયેલું છે. એ પુરુષ પર્યાયને લાયક જીવ છે. કાં તો આ ભાવમાં એ સ્ત્રી પર્યાયનો છેદ કરીને આવતા ભાવે પુરુષ પર્યાયમાં જશે, નહીં તો બીજા હજી પર્યાયો એની રહેવાની છે. છલ બલ માયાચારી, દુનિયાભરની માયાચારી, વાતમાં માયાચારી. એટલે બધું બહુ પરિણામોની વિચિત્રતા સમજવા જેવી છે. આ સંકલ્પ વિકલ્પ આપણા જ છે. આમ તમે જુઓ તો, હા,
દીકરો સારું હાલે, ઘર પરિવાર સારું ચાલે, વાતાવરણ સારું હોય. જો સંગળમાં જઈ તો છીએ આપણે, પણ હવે 1,00,000 2 લાખ પબ્લિક આવવાનું કંઈક મનાય છે. આપણે સુખ સગવડથી શાંતિથી પતશે તો સારું. તારા નિદાન છે, પતવાનો તો એની મેળે જ છે. તારા વિકલ્પો કરવાથી પતવાનું છે. બોલો. એક તો દેવગુરુ ધર્મના આયોજનો મોઢા આગળ આવીને ઊભા રહેવા જુદી વસ્તુ, અને તારા સંકલ્પ વિકલ્પો તો કેમે કરીને આથમતા નથી. જો માંડ હવે આપણે રેલવેમાં યાત્રા માટે નીકળી છીએ, છેલ્લા 10 વર્ષથી વિચારતા હતા, પણ બધું જો સગવડતાથી સુખેથી પૂરું થાય તો હારો. એ તારા નિદાન છે. એ નિદાનનું ખબર આ જો ગુરુદેવશ્રી એકેન્દ્રીના સંદર્ભમાં કીધું, હું તમને વાંચીને બતાવીશ. ઓલા ચિડિયાઘર હોય પ્રદ્યુમ્ન પાર્કમાં, હા, પંખી ઘર હોય, સસલાના હોય, પાંજરાપોળ, એવી જગ્યા હોય ને, આમ પશુઓ બધા બંધાયેલા હોય. આપણને ઘણીવાર એવા વિચાર આવે ને, ઓહો કેવા ભાગ્યશાળી, જુઓ અને લીલી ઘાસ ખાવા મળે. એવા જ પરિણામના વખતે તને જો આયુ બંધ થઈ જાય ને, પશુની પર્યાય બધાય. કબૂતરોની ચણ નાખવા જાય ને, કબૂતરોને જોઈને ઓહો જો તો ખરા આ જીવોનો કેવો ભાગ્ય છે. તને ખબર છે એવા પરિણામોનું ફળ શું છે? એવા સમયે તને જો ગતિ બંધાય તો કબૂતરની પર્યાય ઈ યોનિમાં જઈશું. કેમ કે તે પર્યાય સંબંધીનો તને રસ પડે છે. નિદાન નિદાન. આ સામાન્ય વાત નથી મીનાબેન. આ બધું કંઈ ભગવાન આત્મા કરીએ મોક્ષે છે એવો વાત નથી. આ બહુ અદ્ભુત ચર્ચા છે. આ કોઈ દી નસીબ જોગે જોયા? તિલોય પણ નથી ગ્રંથ જોયું છે? મારા જેવા વિદ્વાન કહે તો સામેવાળાને પંડિતાઈ લાગે. આજે ગુરુદેવશ્રી કેટલી 10-15 ગાથાઓ વાંચે નહીં બતાવ્યા. કાં એની વિદ્વત્તામાં અને પંડિતાઈમાં ખતવો, કાં આદર સાથે અને સત્કાર સન્માન સાથે સાંભળવાની પણ આપણામાં લાયકાત નથી. હવે બોલો ગુરુદેવશ્રીને શું કહેવો છો તમે? બોલો શૈલાબેન, શું ગુરુદેવને શું કહેશો તમે? ગુરુદેવશ્રી શું પંડિતાઈ જાણતા હતા? એ આચાર્યનું નામ એ ન સાંભળ્યું હોય, યતિ વૃષભાચાર્ય. ગુરુદેવશ્રી બોલે સમયસાર પાછે પરમાગમવાની કેટલી બધી ગાથાઓ તિલોય પંડિતીમાં રેફર કરેલી છે. ગાથા કેટલી ગાથાઓ, 10-15 ગાથાઓ તો બોલી ગયા ગુરુદેવશ્રી. એ આ જે છે ને આ દુકાન માંડી છે એના માટે જ માંડી છે. આ મારી સગવડતા નથી. આ મીનાબેન ગુરુદેવશ્રી તરત જ જો તિલોય પંડિતી ગ્રંથ કાઢીને વાંચ્યા કે નહીં? આજે સભાનો કેટલો અહોભાગ્ય. એ ગાથાઓ તો કાને પડી. મહિમા લાવો, સાંભળો પછી પામો તો સાવ પછી. કેતનભાઈ પહેલાં સાંભળવાની મહિમા તો લાવો અંદરમાંથી. એ મહિમા જ નથી આવતો હજી. વિચારો કેટલો મહિમાવંત સ્વાધ્યાયો છે. છેલ્લા વ્યાખ્યાનો બધા માખણ 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 છે. ધોધ વર્ષે છે, લેનાર વારસદારની ઉણપ છે. વારસો તો છે, તૈયાર છે, મૂકી ગયા છે. આપણા બાપ દાદા તો વિલ લખીને વકીલ પાસે આપે. અહીંયા તો વિલ મૂકીને સભામાં જ વેર વિખેર કરી નાખે 9,000 પ્રવચનોમાં. પણ આ વારસો લેવા માટે કોઈ નથી. કળશનો પાઠ કરીએ. જો હે જ્ઞાનવાત નિજ ભાવમયીમકંપામ ભૂમિમ શયંતિ કથમપ્યપનીત મોહા તે સાધકત્મધિગમ્ય ભવન્તિ સિદ્ધા મૂઢાસ્ત્વમોમનુપલભ્ય પરિભ્રમન્તિ શાદ્વાદ કૌશલ સુનિશ્ચલ સંયમાભ્યામ યો
ભાવયત્યહરઃ સ્વમિહોપયુક્તઃ જ્ઞાનક્રિયાનય પરસ્પર તીવ્ર મૈત્રી પાત્રીકૃતઃ શયતિ ભૂમિમીમાંસયૈક. આ બે કળશ. જોકે આ કળશોની વાત આજે નહોતી આવી, આ તો પરમ દિવસે આપણે સાંભળી ગયા છે, પણ અનુસંધાન આ કળશો સાથે જોડાયેલા છે. જે જ્ઞાન માત્ર નિજ ભાવની અકંપ ભૂમિ. કેતનભાઈ સરસ સમજવા જેવું છે. મકાન ખરીદવાનું, કેવા મકાનને ખરીદવાનું? ખખડતું હોય કે મજબૂત હોય? સીધી વાત છે. 2 વર્ષ પહેલાં, વર્ષથી પહેલાં, 5 વર્ષ પહેલાં વધીને તૈયાર થયેલ હોય મજબૂત મકાનને ખરીદવાનું હોય કે નહીં? 50 વર્ષ જૂનું મકાન થોડુંક ખરીદે, એ મકાન થોડુંક કહેવાય, એ તો હમણાં ખંડેર કહેવાય ને એને. તો અહીંયા કહે છે જ્ઞાનમય ભૂમિ. સાંભળજો, બહુ સરસ વાત છે, બહુ સૂક્ષ્મ વાત કરું છું. સ્વામીજી આજે વાત કરી હતી બેન ચલાબેન કે જ્ઞાન માત્ર ગીત કોના ગવાય છે? જ્ઞાન માત્ર. યાદ હોય 3 પ્રકરણમાં. તો જ્ઞાન માત્ર ભાવ જે છે ને એ અકંપ ભૂમિ છે. અકંપ ભૂમિ એટલે એમાં જરાય કંપાયમાન નથી, વાઇબ્રેશન્સ નથી. એ ધ્રુવ છે, અડગ છે, જાગતો જીવ છે, ધ્રુવ છે, અચલ છે, એ ક્યાંય નહીં જાય, એ જરૂર પ્રાપ્ત થાય. એનું નામ અકંપ ભૂમિ. નોકરી કેવી જોઈએ? કાયમી. અચ્છા, મકાનનું જોઈએ કે ભાડાનું જોઈએ? પોતાનું મકાન, ઘરનું. એવું કહે ને ઘરનું મકાન. મને ઘણી વાર સમજાતું નહીં, ઘર જુદું ને મકાન જુદું. ઘણા લોકો આવું બોલતા, તમારું મકાન ઘરનું મકાન, ઘરનું જોઈએ ને મકાન. મૂરખ, સમજાતું કાંઈ નથી. કેવી ભાષામાં બોલે છે, પણ ભાવ ભાષા જોવું જુદું હોય. ઘરનું મકાન. હવે ઘરનું મકાન જૂનું કે નવું, ટકતું કે પડું થાય એવું? ટકતું. અચ્છા, ઓલું ટકતું પણ 60, 70, 50 વર્ષ સુધી, આ અનંતકાળ સુધી. ગઈકાલે મેં એક વાત કરી હતી ને મોક્ષાર્થી પરિવારનો ક્લિપ ઉપર, મીનાબેન, એમાં ગુરુદેવશ્રી બહુ સરસ વાત કરી કે ચક્રવર્તી તીર્થંકરો તો 72 કલાના બધા હોશિયાર એવા પુરુષો હોય, પણ એમાં અધ્યાત્મની કળા છે ને એના જેવી એકે કળા નથી. એમાં જ્ઞાન માત્ર મેં ભૂમિ, અકંપ ભૂમિ. તારો ક્ષયોક્ષમ જ્ઞાન હમણાં હાલી ઉઠશે, ખડી પડશે કીધું મેં. આજે ગુરુદેવજી બોલે ક્ષયોક્ષમ જ્ઞાન એ બહારનો સંબંધ છે, બહારનું સાધન છે. શું કીધું? એ પર્યાય ભાવ છે કે નહીં? એ બહારનું સાધન છે. રૂપતભાઈ, પુસ્તકલક્ષી, શાસ્ત્રલક્ષી ક્ષયક્ષમ જ્ઞાન તો પરસત્તાવલંબી શબ્દ જ્ઞાન છે. એ તો બહારનો જ સંયોગ છે. હાલ ને એ સંયોગ છે, સ્વભાવ નથી. એક વાત કરું, ક્ષયક્ષમ જ્ઞાન એ તારો પર્યાય સ્વભાવ નથી, એ સંયોગ ભાવ છે. શું સમજાવું? ક્ષયક્ષમ જ્ઞાન પુસ્તકલક્ષી, શબ્દલક્ષી. ગુરુદેવશ્રી ગઈકાલે વાત કરી હતી ને, કઈ પરમ દિવસે, કોક વાર ભગવાનનું ભજન કરે તો સ્વર્ગાદિકમાં જાય, વળી પાછા નરકની ગોત તો છે જ. એ તો શુભ ભાવ મંદ કષાય હતા એટલે કરે, એમાં કઈ દળિયા વળવાના નથી. હું 3 વાત કરું છું, સાંભળજો. અર્થ નહીં કરું, પણ પોઈન્ટ કેવળ કહું છું. દીકરા સારા પાયકાન, ધંધો સારો પાયકાન, પૈસા સારા પાયકાન, પુણ્યનો ઉદય સારો થયો, એનાથી ભાગ્યશાળી માનનારા એ તો મહાબહિરાત્મા છે. બીજા દેવ મળ્યા, ગુરુ મળ્યા, ગુરુદેવ મળ્યા, શાસ્ત્ર મળ્યા, વાણી મળ્યા, પંડિતો મળ્યા, વિદ્વાનો મળ્યા, પરિશ્રમ મળ્યા,
ઓહો સોનગઢ મળ્યો, શિખરજી મળ્યો એમ માનનારા ક્યાંક સંયોગમાં સગવડતામાં ધર્મ માનીને બેઠા છે. ત્રીજી વાત, અમારે નથી બહારના સંયોગોના, અમારા નથી પુણ્ય પાપ આદિના પરિણામોના, અમારો સ્વભાવ અમારી સાથે છે, અમે સ્વાધીન છીએ, કોઈને અમને પરાધીનતા નથી. ભાગ્યશાળી કહેવાય. ભાગ્યના ભરોસે રહેનારા ભાગ્યશાળી ન કહેવાય, એ ભાંગશાળી કહેવાય. मैं एकाकी एकत्व लिए सब ही आते. દ્રવ્ય એને કહેવાય જેને પોતાનું કાર્ય કરવા માટે કોઈની રાહ જોવી ન પડે. એટલો જ પ્રકરણ ચાલે છે આમાં. નથી બંધના વિકલ્પો સાથે, નથી મોક્ષના વિકલ્પો, બેઉ પક્ષ છે. સમજાય છે? મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રરૂપ બંધ માર્ગથી પણ કાંઈ પ્રયોજન નહીં, અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષ માર્ગથી પણ કાંઈ પ્રયોજન નહીં. એના પક્ષમાં નહીં રહેતો. પક્ષપાત રાગ હોય છે, પક્ષાતિક્રાંત વિતરાગતા હોય છે. માર્ગ પક્ષાતિક્રાંત થવાનો છે, પક્ષમાં રહેવાનો નથી. કેટલી ગજબની વાતો છે. બધેથી છૂટો, બધેથી છૂટો. સ્વામીજી તો એમ કીધું, મારે તો બધેથી છૂટવું છે. હવે એવા વિકલ્પથી પણ છૂટ, કેમ કે તું તો છૂટેલો છે. મારે છૂટવું છે, છૂટવું છે, છૂટવું છે, એના નામે શું કામ બંધાયેલો રહે છે? અચ્છા, મારે સમજવું છે, મારે સમજવું છે, મારે સમજવું છે. એ સમજણ કહેવાય કે ન સમજણ કહેવાય? મૂર્ખતા કહેવાય. સમજવું છે, સમજવું છે, સમજવું છે, સમજવું છે, એ સમજણ નથી, એ નાદાની છે, એ મૂંઢતા છે. તું સમજ ને, સમજવાની વાર્તા શું કામ કરસ? ખ્યાલમાં આવ્યો? સમજવાની વાર્તા શું કામ કરે? તું સમજ ના. આપણે તો હવે આ જ કરવા જેવું છે, કરને. બોલમાં. આ પરિભાષાનો વિષય નથી, પ્રયોગનો વિષય છે. એને ડિફાઇન નહીં કર, એને ફીલ કર. એ ડેફિનેશનનો વિષય નથી, એ રિયલાઇઝેશનનો વિષય છે. સેલ્ફ રિયલાઇઝેશનનો વિષય એટલે જૈન ધર્મ. स्वसंवेदन प्रत्यक्ष. क्या प्रवीण जी, आप जब गाड़ी सीख रहे होंगे तो न जाने कितने वीडियो देखे होंगे, कितनों के भरोसे आपको आनंद आया, खुद जब चलाने लगे तब. समझ में आ रही बात? हमें किसी की आवश्यकता नहीं है. अच्छा, अब आप सीख गए ना, आप तो हाँ ड्राइविंग लाइसेंस पे आ गए. अब आप वीडियो कितना देखोगे? किसी और के? आप खुद का वीडियो नहीं बनाओगे. समझाई છે? મારે કોકના વિડીયો જોવાની શી જરૂર છે? લેફ્ટ લેવાય, રાઈટ લેવાય, ફલાણ લેવાય, ઢીકનું લેવાય, પોતે રિયલાઇઝ નહીં કરો. આવો આ સેલ્ફ રિયલાઇઝેશનનો માર્ગ છે, સ્વાધીનતાનો માર્ગ છે. स्वाधीनता का मार्ग तो निर्ग्रंथ मार्ग है, आराधना का मार्ग तो स्वाधीन मार्ग है. આ સ્વાધીનતાનો માર્ગ, આરાધનાનો માર્ગ છે. ખ્યાલમાં આવ્યો? હે જ્ઞાન માત્ર નિજ ભાવમયી અકંપામ. અકંપામ નિજ ભાવમયી, निज भावमयी ऐसा ज्ञान मात्र ऐसी अकंप भूमि. तो विशेषण अकंप भूमि. કેતનભાઈ એક વાત પૂછું, બસમાં ક્યારે પ્રવાસ કર્યા છો અહીંથી અમદાવાદ વગેરે? બરોબર, બર્થ તમે લીધી, સમજો. ઉપરનું બર્થ લેવાનું કે નીચેનું બર્થ લેવાનું? વિચારીને બોલજો. બે ઓપ્શન સામે છે. કોણ માથાકૂટ કરે ઉપર? બહુ હલક થાય તો બર્થ કયું લેવાનું? નીચે. એ અકંપામ ભૂમિ.
અમારે એ હાલક ડોલક ન જોઈએ, સ્થિરતા જોઈએ. એટલે જ મેં કીધું ને, ભાડાનું મકાન નહીં, ઘરનું મકાન. હા, તમે શ્રદ્ધા, ભાડાની જગ્યાએ હોસ્પિટલ ચલાવવાનું કે પોતાની માલિકીની જગ્યાએ હોસ્પિટલ ચલાવવાનું, ખરીદી લો. કેમ કે ઓલો ધણી આવીને દર 9 મહિને હા ભાડો વધારશે, કચકચ કચકચ કરશે, કાઢો બહાર નીકળો. નહીં, અમે બોલ ભાવ કેટલો બોલ, કાયમી ધોરણે ને. નોકરી જોઈએ કાયમી, મકાન જોઈએ કાયમી. હા, અચ્છા, ઘરેણા બગસરાના કુસુમબેન, ઇમિટેશન જ્વેલરી સોમવારે પહેરો, સોમવારે ખરીદો, મંગળવારે મલકો, બુધવારે જુઓ, ગુરુવારે નિહાળો, શુક્રવારે મોઢામાં પાણી લાવો, શનિવારે પહેરો, રવિવારે ફેંકો, સોમવારે નવા લાવો. તકલાદી લગભગ ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં કે સવારના સ્વાધ્યાયની વાત કરી હતી. જેમ બહારમાં ખાનપાનમાં બધા તકલાદી ફાસ્ટ ફૂડ થયા છે ને, એમાં ધર્મના અધ્યયન સ્વાધ્યાયમાં પણ શ્રોતાઓ બધા તકલાદી થયા છે. કાલ રાત્રે કીધું, જો છેલ્લા 25-27 વર્ષમાં આ ચોથી પેઢી હું જોઉં છું શ્રોતાઓની. કાલ રાત્રે જ કીધું. શલાબેન, વિચાર કરો કેટલા તકલાદી છે. દર 2 વર્ષે શ્રોતા બદલાઈ જાય, સર 3 વર્ષે શ્રોતા બદલાઈ જાય. આવતા 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 હોય આવવાનું બંધ થઈ જાય. કેટલા તકલાદી. દાખલો મેં આપ્યો तो मोबाइल में, प्रवीण जी मैंने उदाहरण दिया था. अपने बाप दादा, आपके पापा, आपके दादा का जमाना याद करो आप. ब्लैक एंड वाइट टीवी आ गए 8-10 हज़ार की, 25 साल तक बिगड़े नहीं. और ये 50-50 हज़ार के मोबाइल भी 6-8 महीने बाद तो जवाब देने लगते हैं. 1-2 साल बाद तो पुराने हो जाते हैं, नया मोबाइल आ जाता है. घर में प्लाज्मा टीवी 50,000 का ला करके रखते हैं आप, 1-2 साल बाद तो पुराना हो जाता है. तकलादी. तो टेक्नोलॉजी में जेवी तकलादी थयुं छे ने, एवा धर्म कर्ममां पण बधुं तकलादी संबंध छे. रविवारे बपोरे 4 થી 6 વાગ્યાનો સમય કેવો મજબૂત લાગતો હતો, ટંકોત કીર, પગ મૂકવા જગ્યા નહોતી ને અહીંયા. તો 7 વાગે ક્યાં ગાયબ થઈ? સોમવારે તો સાવ પરમાણુ પણ ગાયબ થઈ ગયા એના તકલાદી. ખરેખર સવારના સ્વાધ્યાયમાં મેં એક વાત કરી હતી, જો બહુ ગજબની વાત. સમ્યક દર્શન ધર્મનું મૂળ છે. દંસન મૂલો ધર્મ, શ્રદ્ધા. એ પહેલો સુપ્રભાત, જઘન્ય સુપ્રભાત, ગુરુદેવજી શબ્દો વાપર્યો આજે, જઘન્ય સુપ્રભાત. એને હું થોડીક મારી ભાષામાં કહું તો એ જુનિયર સુપ્રભાત. કેવો? એ જુનિયર સુપ્રભાત. અને પછી પરિપૂર્ણતાને લઈને ઊભો થાય ને, એ સિનિયર સુપ્રભાત. કેવળ જ્ઞાન નિયમ છે. બીજ ઉગે એટલે પૂનમ થાય જ. તો બીજ ઉગી એટલે સુપ્રભાત નંબર 1, સ્ટેજ નંબર 1. અને પૂનમ એટલે સ્ટેજ નંબર 2. એ આવવાની જ. તમે ના પાડો તો એ આવશે. આજે બહુ સરસ વાતો આવી. પહેલા દ્રષ્ટિ, પછી પરિણમન. કોનું પરિણમન? દૃષ્ટિનું પરિણમન. पहला लर्निंग, वो पहला सुप्रभात है. और लर्निंग के बाद फिर परमानेंट जो आया ना, वो दूसरा वाला सुप्रभात है. ये दृष्टिનું પરિણમન. એમાં અપ્રતિહતપણું છે, કન્સિસ્ટન્સી છે, નિરંતરતા છે. એમાં તૂટકપણું નથી, એમાં છોડવાપણું પણ પછી નથી. બોલો, ગઈકાલ સવારનો છે, બહુ મગજમાં મને તો ફરે છે. એમાં ગુરુદેવ એક વાત બોલ્યા કે આત્મામાં અભેદ ભાવે પરિણમ્યો, એ હવે અભેદ ભાવે રહેશે. અને જે સંયોગોથી હવે ભેદ પડી ગયો, એ ભેદ જે પડ્યું ને, એ છૂટ્યું, એ હવે કાયમ રહેશે. એટલે શું?
અભેદપણો અભેદ રહેશે અને જેનાથી છૂટ્યો એ હવે વળી પાછો આવીને ચોંટશે ને, એ હવે છૂટો જ રહેશે. એટલે એકત્વમાંય અપ્રત્યતપણો અને વિભક્તમાં પણ અપ્રત્યત. છૂટ્યું છૂટ્યું, ચોંટ્યું ચોંટ્યું. ક્યાંથી મગજમાં આવતો હશે ઉદ્દેશની મગજમાં? બેનશ્રીના વિશ્વાનુકમાં એક બોલ આવે કે આત્મજ્ઞાન ભેદ જ્ઞાન થયા બાદ પછી શાસ્ત્ર સ્વાધ્યાયની અટક નથી રહેતી. એમાં છે કળશમાં છે. કળશમાં એક જગ્યા છે, 13 નંબરના કળશમાં છે. 13મા કળશમાં બહુ સરસ વાત છે કે પછી એને છે ને એને અટક નથી રહેતી. જો શુદ્ધાત્માનુભૂતિ મોક્ષ માર્ગ છે, તેથી શુદ્ધાત્માનુભૂતિ થતા એટલે ઓલું સુપ્રભાત થતા પછી શાસ્ત્ર ભણવાની કઈ અટક નથી રહેતી. એટલે બંધન અને મોક્ષના વિકલ્પોની પછી ત્યાં અટક નથી રહેતી. છે ને અજબ ગજબની વાત. કેવું ગજબનું છે. મને તો એ કયા પાના ઉપર છે એ દેખાય ભાભી. ઉપરની 1.5 લીટી મને દેખાતી હતી પુસ્તક કાઢતા પહેલા. એટલે હું કાંઈ એમ નથી કીધું મને અવધિ જ્ઞાન થયું છે, પણ હજારો વાર એ રેફરન્સીસ જોયા હોય ને આપણે. જેમ શૈલાબેન બોલ્યા 13 નંબરનો કળશ, દ્વાદશાંગની પ્રાપ્તિ ઉપલબ્ધિ કોઈ અપુરલબ્ધિ નથી. બોલો, કેમ કે એ દ્વાદશાંગમાં જ કીધું છે કે ભાવ શુદ્ધ જ્ઞાન આત્માનો અવલંબન એ મોક્ષ માર્ગ છે. શુદ્ધાત્માનુભૂતિ મોક્ષ માર્ગ છે. અકંપ ભૂમિ તો એ છે. અમે તો કંપાયમાન છીએ. શબ્દો તો એમ કહે છે અમે તો જડ પૂતગલના પરમાણુઓ છીએ. અમારા અટાણે સ્કંદ રૂપે પરિણમન થયેલું છે. અમે છીએ. અમે જ્યાં સુધી છીએ ત્યાં સુધી તમે તમારું કામ કરો. શું શું સમજાણો? સમજો સમય સાર શબ્દ આપણી સામે આવ્યો. આપણી સામે આવ્યો, આપણે સાંભળીએ ન સાંભળીએ, અનુભવ કરીએ ન કરીએ ત્યાં સુધી તો ઓલા ઓગળી જાય, પીગળી જાય. કાકા સમજાય છે શું કીધું? આ સમજાણું? માં છે ને પોતાનો છોકરાને લઈને જતી હોય કંઈક શિયાળામાં, સમજો, અને દેખાણો એને મેઘધનુષ. બેટા જુઓ તો દીકુ, જુઓ તો દીકુ. અરે દીકુનો નસીબ જ નથી એને જોવાની. એ દીકુ હજી નજર નાખે ત્યાં સુધી તો બસ એ વાત છે. એમ ગુરુદેવ આપણને કહે હા જોતો જોતો સમયસર જોતો, શબ્દ હજી આવ્યા ન આવ્યા, સાંભળ્યા ન આવ્યા, સાંભળ્યા એટલી વારમાં તો શબ્દો ગયો. તો તારા નસીબમાં દ્રવ્ય શ્રુતે નહીં, તારા નસીબમાં ભાવ શ્રુતે. મારે એ કેવું છે. ભાવ પસંદ થાય તો કરજો. ચલા બેન આવું છે. આ શબ્દો સાંભળવા મળ્યા તો એ નિમિત્ત રૂપે છે. અહીંયા તો વાત એ ચાલે છે એ નિમિત્ત રૂપે, એનાથી કાંઈ થતું નથી. કરવાનો તો તારે અંદરના પોતાના પુરુષાર્થથી જ, તત્સમયની યોગ્યતાથી. એટલે તો બંધ અને મોક્ષના કોઈના વિકલ્પથી તને શું કહ્યું છે? અહીં આચાર્ય પોતાની વાત કરે છે. તે સાધકત્વમધિગમ્ય ભવન્તિ સિદ્ધા મૂળાસ્ત્વમુમનુપલભ્ય પરિભ્રમન્તિ કથમપી અપનીત મોહા. કે મેં કરી ગમે તેમ કરીને પણ અપનીત મોહા, મોહ વિનાના નિર્મોહી થયા. ગુરુદેવજી બોલ્યા હતા નિર્મોહ થવું એટલે વિતરાગ થવું, નિષ્કષાય થવું છે. બીજી લીટી ભૂમિમ શ્રયંતી, ભૂમિનો આશ્રય લે છે. કેવા થઈને? કથમપી, કે મેં કરીને, ગમે તેમ કરીને અપનીત મોહા. કેતનભાઈ બા હોસ્પિટલમાં હતા ને, કયો હોસ્પિટલ હતો? ઓલો દૂર હતું એ રિંગ રોડ ઉપર, સિનર્જી એનર્જી શું નામ? હા એમાં હતા ને. ક્યાં હતા એ? હા હર હાલમાં પહોંચતા કે નહીં ત્યાં? તમે તમારી વાત કરો છો. ધંધો ચાલુ, વ્યાપાર ચાલુ, હા દીકરાઓ કામમાં, કામ કંઈ બંધ તો નહોતા. અને બા ત્યાં મૃત્યુની શૈયા પર ઝૂલતા હતા તો એ દીકરો પહોંચતો કે નહીં, પૌત્ર પહોંચતો કે નહીં? પહોંચી તો વળવાનું ને. કથમપી એમ કહે છે અહીંયા, કથમપી અપનીત મોહ, કેમે કરો પણ મોહ વિના ન થાવ. બહુ મારા મગજમાં બહુ ફરે છે.
સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદો કેમે કરો, પણ આમાં નો એક્સક્યુઝ. એટલે કયું હીરાપર કે હીરાસર, કયું એરપોર્ટ? હીરાસર. અહીંયા હતું તો 2 મિનિટમાં પહોંચતા, ત્યાં 2 કલાક લાગે તો પહોંચી તો જાય જ. ફ્લાઇટ પકડવું છે ને એને. વિચાર કરો, એને કિલોમીટરો ક્યાં નડે છે? આ નજીક છે કે ઓલો દૂર છે, ક્યાં એને પ્રવાસ ખેડવો જ છે ને. તો આ બધા બહાનાઓ છે. મંદિર હવે બહુ દૂર થઈ ગયું અને નજીક હોય, નજીક છે એને પૂછો ને કેટલા આવે છે. આ બધા મંદિર નજીક અને મંદિર દૂર બધા બહાનાઓ છે. ખરેખર તો ચાળા બધા મોહના છે. અમને સગવડતા નથી ને અમને ફલાનું છે ને. અને હવે કોરોનાના કાળ પછી તો આખી વાટ લાગી છે. આખી વાટ લાગી છે માર્ગની તો વાટ શું લાગી હોય, પણ અંદરમાં જે પ્રમાદના બધા પરમાણુ હતા ને, બધાએ મોડા ફાડીને મંદિરની સામે જ હોય તો એ ઘરે બેઠો મોબાઈલ ઉપરથી લાભ લેતો હોય. લાભ તો શું લેતો હોય? એક ઔપચારિકતા હોય, બીજું કાંઈ અર્થ ના હોય. આપણા બાપ દાદાઓ, આ વડીલો બધા કરોડોના બનાવીને ગયા છે. એનો શું વિચારતો કરો? અપંગતા છે. ઘરે બેસીને આના ઉપરથી સાંભળવું અને સાંભળવું પડે એ અપંગતા છે. સમજાણું? ઘરે સ્વસ્થ રહો ને. હોસ્પિટલમાં જવો એ ગૌરવની વાત છે. અને હોસ્પિટલમાં એ ગયા બાદ ત્યાં વેન્ટિલેટર ઉપર શું કહેવાય, આઈસીયુમાં ભરતી થવું એ ગૌરવની વાત છે. તો એ ઘરે બેઠા આને માથે સાંભળવું એ આઈસીયુમાં ભરતી થવા જેવું છે. એમ કહું છું. આવો ને, સ્વસ્થતા કેળવો, આનંદથી લાભ લો. અને તોય અંદરમાં ભેદ જ્ઞાન રાખો કે આવી ક્રિયા માત્ર કરવાથી ધર્મ નહીં થાય. ગજબની વાત છે. તલવારની ધાર છે. અત્યંત નિશિત ધારમ, પુરુષાશુદ્ધિભાઈ. અત્યંત નિશિત ધારમ દુરાસદમ જિનવરસ્ય નૈ ચક્રમ. અજનીન ભગવંતનો નૈ ચક્ર બહુ તીક્ષ્ણ છે, બહુ ધારદાર છે. તલવારની ધાર. આના પર હાલવું તો પડશે જ. આના ઉપર હાલવું જ પડશે. કિદનભાઈ, હાલવું પડે અને જરા બેલેન્સ ગુમાવવું નહીં. ને તો હમણાં આંગો પાંગ કપાઈ જશે. બહુ જબરદસ્ત છે. એ સાધકત્વમધિગમ્ય ભવન્તિ સિદ્ધા. સાધકત્વનો આશ્રય લેનારા બધા સિદ્ધ થઈ જાય છે. વાહ! સાધક થયા એ સિદ્ધ થયા. શું કીધું? सिद्धों की श्रेणी में आने वाला जिनका नाम है, जग के उन सब मुनिराजों को मेरा नम्र प्रणाम. ईच्छा सिद्धों की श्रेणी में आने वाला जिनका ईच्छा. साधक थया એ સિદ્ધ થયા. એ પછી બાધકમાં નહીં આવે. પણ ઘણી વાર વિચાર કે તમે 6 મહિના થઈ ગયા સ્વાધ્યાયમાં આવતા થયા, સ્વાધ્યાય બંધ કેવી રીતે થાય છે? શું કીધું? તમે આ માર્ગમાંથી ચૂકો છો કેવી રીતે? એનો અર્થ તમે આવ્યા જ નહોતા. એમ વિચારો. અરે આ શું પ્રભાત તો એવો છે, માર્ગે આવ્યા ને, આવ્યા એટલે પછી હવે ઊંચે ચડવાનું હોય ને. ચોથે ગુણસ્થાને આવ્યા તો સીધો 5મો, 6ઠો, 7મો, 8મો એમ આવશે ને. પહેલો તો નહીં આવે ને. આ માર્ગ પડતીનો તો નથી ને. આપણે ઘણા જીવોને જોઈએ છીએ, મહિનાભર આવતા હતા અને હવે કાયમને માટે મૂકી દીધા. એનો અર્થ જ છે આ માર્ગે તમે આવ્યા જ નથી. લીના સમજાય છે? મુકાય જ કેવી રીતે? છૂટે જ કેવી રીતે? તો શું હતું? એ થોડી ક્રિયા જડ થઈ રહ્યા. સમજાણે? એ ક્રિયા જડ પણ હતું, બીજું કાંઈ નહોતું. બહુ સરસ વાત છે. જો સ્ટ્રોબેરી જેવા ફ્રૂટ્સ શિયાળામાં આવે એટલે સ્વાભાવિક છે તમે ખરીદી લાવવાને. આપણે એ 50 રૂપિયા કિલો મળે કે 500 રૂપિયા કિલો મળે. પણ જ્યારે એ 8 મહિના ન આવે ને તો એની ગંધ તો બની રહે ને તારી બુદ્ધિમાં.
બોલો. અને ક્યાંક એ વસ્તુ દેખાય તો તમે લાવવાના જ. પોઈન્ટ સમજાય છે? એની રુચિ, એનો રસ બની જ રહે છે કે નહીં? હા, ઓલા શું કહેવાય, દશેરામાં મળે મઠિયા. દશેરામાં દિવાળીમાં મળે ને મઠિયા, બાકી વરસદીમાં નહીં મળે. પણ એ વરસદીમાં ન મળે, પણ એ મળે એટલે જીભે પાણી આવે કે નહીં? આવે ને. એમ અહીંયા કહે છે કે તું મહિના 2 મહિના આનો સ્વાદ લીધો હોય તો બાકીના 8-10 મહિના માટે આના માટે તું તલ પાપડ નહીં થા? તને મોઢામાં પાણી નહીં આવે? તો ઓલા મઠિયા તો કોક વાર મળે, આ મઠિયા તો રોજ મળે. સમજાય છે? આ સ્વાધ્યાય, આ તત્વ, આ માર્ગ તો હંમેશને માટેનું છે. લાભ લે ને. ઊંચે કેમ નથી ચડતો, નીચું કેમ પડ્યા રાખે છે? અમૃતચંદ્રાચાર્ય દેવ કળશમાં ખેદ વ્યક્ત કરે છે. ઉપદેશ તો ઊંચે ચડવા માટે છે. શાન્તા મૂઢાસ્ત્વમ મમન ઉપલભ્ય પરિભ્રમંતિ. મૂળ જીવો તો એને ન પામતા પરિભ્રમંતિ, ચારે ગતિઓમાં ભમે છે. હવે કેવી રીતે? શાદ્વાદ કૌશલ સુનિશ્ચલ સંયમાભ્યામ. શાદ્વાદની કુશળતા અને નિશ્ચલ સંયમ, સુનિશ્ચલ સંયમ. સમજો. હવે આ પંક્તિનો અર્થ કરું છું. ફરીથી મેં જાણી જોઈને લીધું છે. આ કાલ પરમ દિવસનો વિષય છે. શાદ્વાદ કૌશલ એટલે જ્ઞાન નહીં, સુનિશ્ચલ સંયમ એટલે ક્રિયા નહીં. શું કીધું? પકડ્યા? સમજાય છે? શાદ્વાદ કૌશલ એટલે જ્ઞાન નહીં, અને સુનિશ્ચલ સંયમ અભ્યામ એટલે ક્રિયા નહીં. જ્ઞાન અને ક્રિયા નહીં, બંનેની સંધિ છે. હજી કહું છું, સાંભળો. શાદ્વાદ કૌશલ એટલે તત્વજ્ઞાન, શુદ્ધાત્મ સ્વભાવનું જ્ઞાન, ભેદ જ્ઞાન, બરોબર. અને સુનિશ્ચલ સંયમ અભાવ એટલે એ તત્વજ્ઞાનનો પ્રયોગ, એ ભેદ જ્ઞાનનો ભોગવટો. આનું નામ છે જ્ઞાન અને ક્રિયાને એની સંધિ. યો ભાવયત્યહરઃ સ્વમિહોપયુક્ત. દિનારાત એની ભાવનામાં રહ્યા હોય. યો ભાવયતિ, જે સંવેદન કરે છે, જે અનુભવન કરે છે, સ્વમ ઇહ ઉપયુક્ત, સ્વ સ્વરૂપમાં લીન થઈને એનો અનુભવ કરે છે. જ્ઞાન ક્રિયાનય પરસ્પર તીવ્ર મૈત્રી. કેવળ મૈત્રી નહીં કાકા. કેવડી ઉંમર? કેવડી? 80. બેનો સાંભળો, આ 80 વર્ષના છે દાદા. સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, ઓલા મંદિરની સામે, ત્યાંથી રોજ આવે છે. સવારે જ નહીં, સાંજે પણ હોય છે. અહીંયા સભામાં જ આવીને તો મને બતાવો, આ સાંભળવા પ્રત્યે કેવળ મૈત્રી છે કે તીવ્ર મૈત્રી છે? લીના 80 વર્ષના, પોતે હલાવીને આવે ગાડી, બાઇક ઉપર. આપણે લઈને બેઠા હવે છે ને, રાત્રે લાઇટ બહુ ચમકે અને પછી ઓલું છે ને, રસ્તે પછી ગાડી હલાવવું ઓલું થાય. આ બધા ઇન્દ્રિયોની જે દયનીય દશા છે ને, તો વિરાગનાને લીધે નોતરેલી છે. મને ઘણા મિત્રો એમ કહેતા હોય, તો સુનિલભાઈ આટલું બધું વાંચો, તમને બધું દેખાય, મૂકો ને. મેં કીધું 5 ફીટ ઉપર મૂકો આગળ, મને કંઈ વાંધો નહીં આવે. છે પુણ્યનો ઉદય છે, એમાં શું છે? ઇન્દ્રિયની શક્તિ છે. ભવમાં વિરાધના કર્યા હોય એ ઉદયમાં એવા વિના નહીં રહે. મને બહુ ઇન્સ્પાયર થવું આને જોઈને. હા જો, આ ધનજીભાઈ 84 કેટલે વર્ષનું? હે 80-81 વર્ષ. જો 8 વર્ષના નથી દેખાતા, 18 વર્ષના નથી દેખાતા, કદાચ 28 વર્ષના નથી દેખાતા, 38 દેખાય તો ભયો સભામાં, પણ 80 વર્ષના છે. હું કહું છું, માત્ર મૈત્રીથી કાંઈ નહીં થાય, તીવ્ર મૈત્રી. આ છે ને પ્રોફેશનલ ડૉક્ટર ભાગીને આવે છે કે નહીં? હા,
ત્યાં ઓપરેશન કાંઈ હોય નહીં સવારે? મીનાબેન, એની લાઈન કેવી છે? શું કહેવાય? ગાયનેકોલોજિસ્ટ. હા, તો ગાયનેકમાં તો ગમે ત્યારે રાત્રે 2 વાગે ફોન આવે, સવારે 5 વાગે આવે. પણ છે ને આસિસ્ટન્ટોના ભરોસે ચાલે છે ને કાંઈ. આપણે સવારે આવવાનો લાભ લેવાનો. જેના બધું શીખવા જેવું છે. આ બધું શાસ્ત્રમાં લખેલું નથી હોતું. મૈત્રી માત્રથી કાંઈ નહીં થાય, તીવ્ર મૈત્રીથી થાય. બસ તીવ્ર મૈત્રી એટલે દર્શન વિશુદ્ધિ એમ લેવાનું. તીવ્ર મૈત્રી એટલે દર્શન વિશુદ્ધિ, પ્રગાઢ શ્રદ્ધા, પ્રચુર શ્રદ્ધા. ખ્યાલમાં આવ્યું? કેવું સરસ વાત છે. જો જ્ઞાન ક્રિયાનય પરસ્પર તીવ્ર મૈત્રી. બેનશ્રીને બોલ યાદ કરો. માર્ગને શોધવાનું કામ જ્ઞાન કરશે. બરાબર? માર્ગને શોધવાનું કામ કોણ કરશે? જ્ઞાન કરશે. અને એ જ્ઞાનને પોતાની મોજમાં ટકાવી રાખવાનું કામ વૈરાગ્ય કરશે. જો બોલ છે, ચોથો જ બોલ છે. જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારા છે. એમ સમજો ને. આમાં આ કળશની ભાષામાં જ્ઞાન નય અને ક્રિયાને પરસ્પરમાં પ્રોત્સાહન આપનારા છે. જ્ઞાન નય વગરનો વૈરાગ્ય એટલે જ્ઞાન વગરની ક્રિયા. વૈરાગ્ય નથી, રૂંધાયેલો કષાય છે. પરંતુ જ્ઞાન નહીં હોવાથી જીવ કષાયને ઓળખી શકતો નથી. અને આમ સમજો, જ્ઞાન નહીં વિના ક્રિયા નહીંને તમે ઓળખી ન શકો. કેટલું સમજાય છે, કોમ્બિનેશન સમજાય છે. આ જ્ઞાન નહીં વિના ક્રિયા નહીં ઓળખાય. જ્ઞાન પોતે માર્ગને ઓળખે છે. માર્ગને ઓળખે કોણ? જ્ઞાન. અને વૈરાગ્ય છે જે ક્રિયા નહીં છે ને, અંદરની જ્ઞાનની ક્રિયા, તે જ્ઞાનને ક્યાંય ફસાવા દેતો નથી, પણ બધાથી નિષ્પૃહ રાખે છે. એ નિષ્પૃહતાનો પરચો આજના પ્રવચનમાં આવ્યો. અમારે બંધ અને મોક્ષના વિકલ્પોથી કંઈ મતલબ નથી. એ આ નિષ્પૃહતા સ્વની મોજમાં ટકાવી રાખે છે. જ્ઞાન સહિતનું જીવન નિયમથી વૈરાગીમય જ હોય. એમ જ્ઞાન નય સહિત વાળું જીવન ક્રિયા નયથી સબર જ. શું સમજાય છે? આ જ્ઞાન અને વૈરાગ્યની સંધિ જ્ઞાન નય અને ક્રિયા નય સાથે. તમે મેળ ગમે ત્યાંથી મેળવો, મળી જાય. કોમ્બિનેશન કરતા આવડવું જોઈએ. મેં તો ઘણી વાર છે ને, કોઈક મિત્રો એમ કહે કે સાહેબ આજે છે ને સેમસંગ મોબાઈલ, કે જે કે સેમસંગ મોબાઈલ આમાં જેટલા જે પાર્ટ્સ છે ને એ બધું ક્યાં પોતે જ ન બનાવે, કે કદાચ પોતે કશું જ ન બનાવે. સમજાય છે? સ્ક્રીન ચાઇનાથી બોલાવે, અંદરની બેટરી કંઈક ઇન્ડિયાથી બોલાવે, એસેમ્બલ કરે. અને આ ઉપરના કવર કંઈક રાજકોટની એક શેરીમાં મળતા હોય. પોઈન્ટ સમજાય છે? આના ઉપર જે લખેલો ને સેમસંગ, એ સેમસંગ કંઈક કરણપરામાં મળતા હોય, બનતા હોય, ત્યાંથી ઓલા ત્યાં બોલાવે, અહીંયા 10માં મળે, ઓલા બોલાવે, પછી ત્યાંથી આવે તો 5000માં મળે. પોઈન્ટ સમજાય છે? કાચું માલ આપણું, કાચું માલ અહીંનો, કાચું માલ ઘરનો, અને વેચાય વિદેશના નામે. કેતનભાઈ, એમ કહેવાનો અર્થ તારી પાસે બધું જ છે. કાચું માલ તો તારી પાસે. બોલો આઇન્સ્ટાઈન તો કહે છે આ જે મગજ છે ને આપણી પાસે, એ મગજનો આપણે નોટ મોર દેન 7%, 7થી 10% પર વધારે આ ખોપડીનો આપણે કામ જ નથી લેતા. છે બધું મગજમાં, બધું જ છે. મગજ બધું છે, પણ એને કામે લેતા નથી. પરસ્પર તીવ્ર મૈત્રી, જ્ઞાન અને ક્રિયા નહીં. પાત્રીકૃત શ્રયતિ ભૂમિ મીમાંસ એક. હવે જો પાત્ર થઈ એક ભૂમિનો આશ્રય કરી. આ 2 કળશ.
चित्पिंड चंडीम विलासी विकास हास शुद्ध प्रकाश भर निर्भय सुप्रभात आनंद सुस्थित सदा स्खलितैक रूप तस्यैव छायमुदय तचला चिरात्मा. આ શ્લોકમાં જ્ઞાન, દર્શન, સુખ અને વીર આ ચાર ચતુષ્ટયવાળા બોલ સમજવા જેવા છે. એક બહુ માર્મિક વાત કરું, આ ચાર ચતુષ્ટય રૂપ અંશ આંશિક છે તો જઘન્ય સુપ્રભાત અને પૂર્ણ છે તો વરિષ્ઠ કહો સર્વોત્કૃષ્ટ સુપ્રભાત કેવળ જ્ઞાન. સાધ્ય દશા આંશિક છે તો સાધક દશા, પૂર્ણ છે તો સાધ્ય દશા. આંશિક છે તો ઉપાય તત્વ અને પૂર્ણ હોય તો ઉપેય તત્વ. પકડાય છે વાત? પકડાય છે વાત? અને નિયમ એટલો એ આંશિક છે ને, બીજ છે ને, એ પૂર્ણતા થવાની છે. એવી ગજબની વાત ચાલે છે. આ બધી વાત ગુરુદેશે આજે કરી છે. રે જ્ઞાન માત્ર નિજ ભાવ અકંપ ભૂમિ प्राप्त करते जो अपनीत मोही साधक पने को पावे सिद्ध होते. आयो ने साधक ते सिद्ध. साधक पने को पावे सिद्ध होते हर अज्ञ इसके बिना परिभ्रमण करते. ओला रखड़ता राम, आ रमता राम. साधवादी इज इक्वल टू रमता राम, अस्यादवादी इज इक्वल टू रखड़ता राम. તારે રખડતા રામ થવું હોય તો ભલે, રમતા રામ થવું હોય તો ભલે. કેવી સરસ વાત છે. સમજવું હોય તો ભલે, ન સમજવું હોય તો ભલે. સ્યાદ્વાદ કૌશલ તથા સંયમ સુનિશ્ચલ से ही सदा जो निज में जमे हैं वे ज्ञान एवं क्रिया की मित्रता से सुपात्र हो पाते भूमिका को. उदित प्रभा से जो सुप्रभात करता चित्पिंड जो है किला निज रमणता से जो अस्खलित है आनंदमय होता उदित अद्भुत अचल आत्म. સાંભળજો, બહુ ગજબની વાત મગજમાં આવે છે. પહેલી લીટીમાં શું બોલે આપણે? એનો અર્થ સમજાઈ જાય ને તો આખું જૈન દર્શન સમજાઈ જાય. કે તમને સાંભળજો, લખવાનું કામ પછી કરો. શું કહે છે ખબર એમ? પહેલાં એક દાખલો સાંભળો. સોની બજારમાં છે ને, બહુ પહેલાં હું ગયો હતો ક્યારેક કંઈક ખરીદવા માટે. તો જોવું તો યાર, એક એક સીડી, એક એક પગથિયામાં ક્યાંય તમને રજનું કણ નહીં મળે. મેં કીધું ગજબ યાર. અહીંના સફાઈ કર્મચારી એ કે સાહેબ આખી રાતમાં જ રજ સાફ થયેલી હોય. કાકા ધૂળ ધોયા કે ધૂળ ધોયા એ બધા પગથિયા ને બધા રસ્તા પરની રજ ભેગી કરીને ઓલું બોરી બિસ્તરા બાંધીને થેલામાં બાંધીને નદીના કિનારે સવારે તો 5 વાગે પહોંચી ગયા, 4 વાગે પહોંચી ગયા. હા ધૂળ કે હા, એટલે સોના ચાંદીનું કામ થતું હોય એમાંથી એના કણિયા પણ ક્યાંક પડેલા હોય ને ધૂળમાં, ત્યાં તો શોધી શકવાના નથી. પણ એ ત્યાં જઈને એને બધું ધોય, રજ બધું કાઢી નાખે કાંકરા બાંકરામાંથી. પછી ક્યાંક એને સોનાના ચાંદીના ધાતુના એને ટુકડા મળી આવે. ભાગ્ય હોય તો એને ડાયમંડના કટકા પણ મળી આવે. ચરું વાવે લીંબુ. પ્રવચનસાર પરિશિષ્ટમાં એક નયનો બહુ સરસ પ્રકરણ છે. વાવે લીંબુ, લીંબુમાં અંદરમાંથી શું નીકળે? હોનું નીકળે. અચ્છા, પગના અંગૂઠાને લાગે ઠેસ. સાંભળજો, પતરા હારે ઠેસ લાગે, ઠેસ વાગી અને પથ્થરની નીચેથી ચરું મળી આવી.
તો ઠેસ પુણ્યના ઉદય લાગી કે પાપના? બોલો. અરે તારી જિંદગી ભરની ગરીબાઈ જતી રહી ને, ચરું મળ્યું ને તને. હવે બોલ, તારી જીભ જ નહીં ઉપડે કે પાપના ઉદય પુણ્યના ઉદય. ખ્યાલમાં આવે છે આ બધા અર્થઘટન કરવાની પદ્ધતિ કેવી. તો ઓલો ધૂળ ધોયા છે ને, ધૂળને ધોવે. અહીંયા કહે છે ધૂળને ધોવાની જરૂર નથી, તારી પાસે તો ઉદિત પ્રભા છે. પહેલો શબ્દ ઉદય કરવાની જરૂર નથી, ઉદિત થયેલો પ્રભાત છે તારી પાસે. અરે નિત્ય ઉદ્યોતમાન આત્મ સ્વભાવ તો છે કે નહીં તારી પાસે? લાલચંદભાઈ એના માટે એક વાત કરતા, પ્રવચન સારમાં વાત આવે છે, ત્રિકાળ જ્ઞાનને કારણપણે ગ્રહણ કરીને. તારી પાસે છે કે નહીં ત્રિકાળ જ્ઞાન, ત્રિકાળ સ્વભાવ? બસ એ સ્વભાવને કારણપણે ગ્રહણ કર. જો આ પેનો હોય ને, પેનો જે ઘરમાં પડેલી હોય ને, ભલે નહીં 100-200 રૂપિયાની હોય, તમે વાપરો નહીં તો બુટ્ટી થાય, અંદરની શાહી પણ સુકાઈ જાય. કેતનભાઈ, અંદરની શાહી સુકાય કે નહીં? એને શું કરવું પડે? ચલાવતું રહેવું પડે, એને કામમાં લેતું રહેવું પડે. કોઈ પણ વાસણ કુસન ઘરેણા, આ ગાડીઓ, બાઇક બધા તમે બેઠા એટલે ગઈ ભેંસ પાણીમાં. એના ઉપર કાઠ ઉપર કાઠ ચડે, ક્ષાર ઉપર ક્ષાર ચડે, એ હાલે જ નહીં. પછી એને કામમાં લેવું પડે. એટલે ઘણા લોકો વડીલો એમ કહેતા કે ઘરે જેટલી મોટી ગાડી એટલો મોટો હાથી. સફેદ હાથીને બાંધવા જેવું છે કે નહીં? હા, એને હાચવવા માટે ધરાર પણ રખડવા જવું પડે. કેતનભાઈને ભાવ વાસન થઈ જો, ધરાર રખડવું પડે, ચક્કર મારીને આવવું પડે તો ઓલો ઠેકાણે રહે. એને ઠેકાણે રહેવા માટે આપણે ઠેકાણામાંથી બહાર નીકળવું પડે. આ સંયોગો સાથેની મિત્રતા આવી. સમજો તો સમજાય છે આ બધું. હા, એટલે આમાં એમ કહે છે ઉદિત પ્રભા, તારો નિત્ય સ્વભાવ છે ને, ઉદિત પ્રભા સે જો સુપ્રભાત કરતા. તારી સુપ્રભાત લાવવા માટે બહારમાં શાસ્ત્રોમાં ગોતવા ન પડે, ક્યાંક સિદ્ધ ક્ષેત્રમાં જવું ન પડે, કોઈ પાસે સાંભળીને નહીં થાય તો તારા અંદરમાંથી જ થાય. તો પરાધીનતામાંથી છૂટે. उदित प्रभा से जो सुप्रभात करता, चित्पिंड जो है खिला निज रमणता से, जो अस्खलित है आनंदमय वह होता उदित अद्भुत अचल आत्म. આમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર, આ ચારે ચાર ભંગ ગુરુદેવશ્રીએ લીધા છે. અને બહુ આચાર્યના મૂળ એમાં જ અદ્ભુત વાત કરેલી છે. જો જયચંદજી ચાવડા સાહેબનો ભાવાર્થ વાંચો છો, જો ભવ્ય પુરુષ गुरु के उपदेश से अथवा स्वयं काल लब्धि को प्राप्त करके मिथ्यात्व से रहित होकर ज्ञान मात्र अपने स्वरूप को प्राप्त करते हैं, उसका आश्रय लेते हैं, वे साधक होते हुए बाईपास सिद्ध हो जाते हैं. परंतु जो ज्ञान मात्र निज को प्राप्त नहीं करते, वे संसार में ही परिभ्रमण करते हैं. बेवनी बात है कि जो ज्ञान नहीं को ही ग्रहण करके, अबे जो इनबैलेंस वाला ज्ञान नहीं को ही ग्रहण करके क्रिया नहीं को छोड़ता है, वह प्रमादी और स्वच्छंदी पुरुष को इस भूमिका की प्राप्ति निश्चय. और जो क्रिया नहीं को ही ग्रहण कर अटके त्याग विराग माँ ते भूले निज भान. जो क्रिया ने को ही ग्रहण करके ज्ञान ने को नहीं जानता, उस व्रत समिति मुक्ति रूप शुभ कर्म से संतुष्ट पुरुष को भी इस निष्कर्म भूमिका की प्राप्ति. એટલે જ હું ઘણી વાર કહું છું, સ્વાધ્યાય કરો તો ભગવાનની આરાધના પણ કરો. અને ભગવાનની આરાધના અને પૂજા કરો છો તો સ્વાધ્યાય પણ કરો. ગીતાબેન, બેલેન્સ નહીં બગાડો. કાં તો એની રવાડે ચડો, કાં તો આની રવાડે ચડો કે નહીં.
જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજો. બોલો આ કેટલો વિવેક ભાન જરૂરી છે. जो पुरुष अनेकांत में आत्मा को जानता है तथा सुनिश्चल संयम में प्रवृत्त है और इस प्रकार जिसने ज्ञान ने क्रिया ने की परस्पर तीव्र मैत्री सिद्ध की है, वही पुरुष इस ज्ञान मात्र निज भाव में भूमिका का आश्रय करने वाला है. यहाँ चित्पिंड इत्यादि विशेषणों से अनंत दर्शन का प्रकट होना, शुद्ध प्रकाश इत्यादि विशेषणों से अनंत ज्ञान का प्रकट होना, आनंद सुस्थित इत्यादि विशेषण से अनंत सुख का प्रकट होना, अचलार्ची विशेषण से अनंत वीर का प्रकट होना बताया. आया चारे चार अनंत ज्ञान दर्शन सुख અને વીર છે ને. ગજબનું બધું માલ કેટલું ભરેલું છે આમાં. એક એક મંત્રો છે. આનો જો ભાવાનો આવે ચાક સો ફિરત જાકો સંસાર નિકટ આયો પાયો જીન સમ્યક મિથ્યાત નાશ કરી કે નિરદંદ મન સાસુ ભૂમિ સાદિલીની જીનકીની મોક કારણ અવસ્થા ધ્યાન ધરી કે સોહી શુદ્ધ અનુભવ અભ્યાસી અવિનાશી ગયો તાકો કરમ ભરમ રોગ હરી કે મિથ્યામતી આપનો સ્વરૂપ ન પીછાને તાતે ડોલે જગ જાલ મે અનંત કાલ ભરી કે. જ્ઞાની અજ્ઞાની બેઉની વાત. જે જીવતે દર્વ રૂપ તથા પર જાય રૂપ દોને પ્રમાણ વસ્તુ શુદ્ધતા ગત હે. જે અશુદ્ધ ભાવની કે ત્યાગી ભય સર્વથા વિશેષો વિમુખ વૈ વિરાગતા બહતું હૈ. જે ગ્રાહ્ય ભાવ ત્યાગ ભાવ દો ભાવની કો અનુભવ અભ્યાસ વિષેકતા કરતું હૈ. તે જ્ઞાન ક્રિયા કે આરાધક સહજ મુખ માર્ગ કે સાધક બાધક મહત હૈ. કેવી ગજબની ભાષા છે. હા, તે જ્ઞાન ક્રિયા કે આરાધક એમને સહજ મોક્ષ, એમને સહજ મોક્ષ થાય. વિનાશ અનાદિ અશુદ્ધતા હોય શુદ્ધતા પો તાપર નથી કો બુદ્ધ કહે. જ્ઞાન ક્રિયા સો માટે એને જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય. જાકે ઘટ અંતર મિથ્યાત અંધકાર ગયો भयो परगास शुद्ध समुखित मान को. जाकी मोह निद्रा घटी ममता पलक फटी. जो गुरुदेव श्री આ આખો કાવ્ય ગઈકાલે વાંચ્યા હતા, ધ્યાન ગયું હોય તો યાદ આવે છે મીનાબેન? ગુરુદેવ શ્રી આખો છંદ ગુરુદેવ શ્રી ગઈકાલે આનો અર્થ કરેલો છે. એટલે કેવળ કળશ ટીકા સાથે ચોટીને નથી રહેતા. શુભચંદ્રાચાર્ય શું કીધું પરમ ધ્યાન તરંગિણીમાં, સમયસાર નાટક સમયસારમાં શું કીધું, બધું ભેગું હોય એનું બાદ. આપણને કંઈ કરવું નથી, આપણને બસ જે ચાલે છે એ સ્વાધ્યાય કરવાની કળા ગુરુદેવશ્રી પાસેથી શીખવા જેવી છે. કેવી અવગાહના હોય ચારે બાજુથી. જાકી મોહ નિદ્રા ઘટી મમતા પલક ફટી જાન્યો જીન મરમ આવાછી ભગવાન કી. જાકો જ્ઞાન તેજ વગ્યો ઉદ્દીમ ઉદાર જગ્યો લગો સુખ પોક સમરસ સુધા પાન કો. તાહી સુવિચક્ષણ કો સંસાર નિકટ આયો પાયો તીન માર્ગ સુગમ નિર્વાણ કી. પછી એનો અર્થ બધું કીધું છે એમાં. અને પછી સ્વામીજી ગુરુદેવશ્રીના પ્રવચનોના અંશ આ બધા કળશો ઉપર. એટલે કેટલું બધું છે આપણી પાસે, વિચાર કરો. ત્યારબાદ આ કળશ આજે જે લીધું ગુરુદેવશ્રી, આજનો કળશ છે આ. અમારે બંધને મોક્ષ, આના વિકલ્પોમાં ક્યાંય પડવું નથી. કેમ? સ્યાદ્વાદ દીપિત લસન મહસી પ્રકાશે શુદ્ધ સ્વભાવ મહિમન્યુદિતે મયિતિ કિમ બંધ મોક્ષ પથ પાતિ બિરન્ય ભાવે નિત્યોદય પરમયમ સ્ફુરતો સ્વભાવ. એ તો 270 તો કાલે આવશે. આનો અનુવાદ જો.
महिमा उदित शुद्ध स्वभाव की नित साद्वाद दीपित लसत लसत शब्द ઉપર ગુરુદેવ શ્રીનું ધ્યાન ગયું છે લસલસતું લસલસતું શબ્દ સાંભળીને મોઢામાં પાણી આવે લસલસતો તમે બોલો લચકો महिमा उदित शुद्ध स्वभाव की नित साद्वाद दीपित लसत सद ज्ञान में जब तब बंध मोक्ष मग में आपतित भावों से क्या प्रयोजन है तुम ही તમે તો બતાવો મને કે આ પ્રયોજન શું છે એનાથી ખ્યાલમાં આવ્યું વાતોની લફમાં નહીં પડવી વાતોનું જે વાચ છે એનો અનુભવ કરો એમ કહે છે ઓમ નમઃ निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढो